તો હવે આપણે તમે જેમ કીધું એમ કે ડુંગળીની આ વર્ષે સાઈઝ, ક્વોલિટી, કલર, ચમક બધી જ વસ્તુ સારી થઈ છે. તો દર વખતે તમે જે ખેતી કરો છો એમાં અને આ વખતમાં તમને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે તેની અંદર એની પાછળનું કારણ શું છે? તમે શું બદલાવ કર્યા છે? પેલા તો પડતો આપણને પહેલેથી ગયા વર્ષે મેં વાવી હતી ને એમાં ઓર્ગોનિક જ કર્યું હતું. બરાબર. પણ ઈ એગ્રો અલગ થી આપણે અને આ વખતે આપણે એમઆર પ્રોડક્ટ ની જે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરી બરાબર એમાં અને આમાં થોડોક ડિફરન્સ તમને એની અંદર ફરક પડ્યો. તો એની અંદર તમે જે પ્રોડક્ટ વાપરી છે એ પ્રોડક્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવતા જાવી. તો પહેલો ડોઝ તમે વાપરો તો? હા, પહેલો ડોઝ બ્લેક પાવર અને પાવર ગ્રો. આ પીએચ ની અંદર આપ્યું હતું. પીએચ માં પહેલો ડોઝ આપ્યો હતો. બરાબર. આ કેટલા દિવસની ડુંગળી થઈ પછી આપ્યું હતું? સોંપ્યા પછી તમે મતલબ સમજો રોપ સોંપ્યો, ડુંગળી સોંપી પછી કેટલા દિવસે આપી હતી? ડુંગળી સોંપ્યા પછી લગભગ 40 કે 45 દિવસ જેવું કદાચ થયું છે કે હા બસ એવો ટાઈમ થયો હોય. આમ તો ના એટલો બધો નહીં, ટૂંકો ટાઈમ થયો હોય શરૂઆતની અંદર. શરૂઆતમાં હા, કારણ કે આ વસ્તુ કેવી છે કે ડુંગળી સોંપ્યા પછી 15 થી 20 દિવસની અંદર ગમે ત્યારે આપી શકાય એવા ટાઈમે આપ્યું હોય છે કદાચ. અને એના પછી 15-20 દિવસ પછી મતલબ બ્લેક પાવર ને પાવર ગ્રો આપણે ચડાવ્યું એના 20 થી 25 દિવસ પછી એની પછી આ બે વસ્તુનો ડોઝ આપ્યો, સોઇલ ટેકનિશિયન અને પ્રોટેક્ટર. આ બીજો ડોઝ આપ્યો. અને ત્યાર પછી છેલ્લો રાઉન્ડ આપણે આપ્યો હતો. આ છેલ્લો રાઉન્ડ બ્લેક પાવર આપ્યું હતું. ઓકે, બ્લેક પાવર છેલ્લા રાઉન્ડમાં બ્લેક પાવર, ઓલ ક્રોપ પ્લસ, પછી સોઇલ ટેકનિશિયન અને ફ્લાવર અને ફાસ્ટર. આ 4 વસ્તુનો છેલ્લો ડોઝ મેં માર્યો હતો. અને હવે પછી આ છેલ્લો ડોઝ, હવે એની પર કઈ કરવાનું થતું નથી. મતલબ સમજો આ 3 ડોઝ ની અંદર ડુંગળી પાકી ગઈ છે. ડુંગળી પાકી ગઈ. આ બધો થઈને અંદાજે ખર્ચ કેટલો કે છે 3 ડોઝ નો થઈને? આમ તો ખર્ચ તો ખાલી 2450 રૂપિયા થયા. બરાબર. અને છેલ્લો ડોઝ આપણે નથી ગણ્યો એટલે ઈ ઘણો તો છતાં હાલો કેટલો ચાર્જ થયો છે? 49 5000 રાઉન્ડ ફિગર 5000 રૂપિયા ખર્ચ થયો છે. ડુંગળી છે કેટલા વીઘાની? 2.5 વીઘાની થાય. 2.5 વીઘા મતલબ 1 એકર ની ડુંગળીમાં 3 રાઉન્ડ નો થઈને 5000 નો ખર્ચો છે. હવે એની અંદર રિઝલ્ટ આપણે જોઈએ છીએ. બાકી દર વર્ષે તમે જે ગયા વર્ષે ને એમાં જે ડુંગળી કરતા એ કેટલો ખર્ચ થતો હતો? એ તો શું હે કે આ બધી કેમિકલ વાળું આવતું હતું ને એટલે એ તો મારું મોંઘું હતું બધું. તોય કેટલો ખર્ચ થતો અંદાજે? મને ગયા વર્ષે મારે 1 વીઘાની ડુંગળી હતી એટલે લગભગ વીઘામાં એને 4000 કે 4200 રૂપિયા મેં દવા ખાતર વીઘાનો 4000 થી 4200 રૂપિયાનો ખર્ચ હતો. આ 5000 ની અંદર 1 એકર ની એટલે કે 2.5 વીઘાની ડુંગળી થઈ ગઈ. એની કરતા ડબલ કરતા પણ વધારે, છતાંય ખર્ચ એની કરતા ઓછો ખર્ચ. બરાબર. ઓલો વધારે ખર્ચ ઉત્પાદન ની અંદર તમને કેવું લાગે છે? કેટલો ઉત્પાદનમાં અમે જે મેં 1 વીઘાની ડુંગળી હતી ને એ ઉત્પાદનમાં મારી દ્રષ્ટિએ સાહેબ 320 કે 25 મણ ઉનાળામાં પાકી હતી આપણે પીળી પત્તી. પણ આ વખતે એવું લાગે છે કે કદાચ આ છે ને વીઘો ગણીને 800-900 મણ ની એવરેજ 82 એવા આંકડા પૂછે. ઓકે, તો હવે આ ખર્ચ ની અંદર આ ઉત્પાદન તમને કેટલો સંતોષ છે? ખુશ જ ગણાય. આમ તો બરાબર ખુશ જ ગણાય કે આપણને ઓછા ખર્ચામાં આવા રામાણીભાઈ જેવા આપણને સાહેબો મળ્યા એટલે ખરેખર બેસ્ટ વસ્તુ થઈ ગઈ. મહેનત તો સાચી ગણો તમારા શૈલેષભાઈ ની. જોકે અમે તો ફોન માં બેઠા માર્ગદર્શન આપતા હતા. આપણે દિવસે 10 દિવસે વાડીએ ફિલ્ડ માં આવતા, દર અઠવાડિયે વિઝિટ કરતા, સમય અનુકૂળ જે વસ્તુની જરૂર પડતી હતી, જે ટ્રીટમેન્ટ જરૂર પડતી હતી સમય અનુકૂળ આપતા હતા. મેઇન મહત્વની વસ્તુ આ છે કે સમય પ્રમાણે જે કઈ વસ્તુ આપણે જોઈ અને ખેડૂતોને માર્ગદર્શન મળતું રહે અને એના ઉપર જે પ્રોડક્ટ ને જે દવાઓનો ઉપયોગ થતો રહે તો સમય અને દવા કયા સમયે શું વસ્તુ આપવી ને ખેતીની અંદર સૌથી મહત્વની વસ્તુ આ છે કે આજની અંદર સમય કેવો છે? બીજું કે 10 દિવસનો અતિ વરસાદનો રાઉન્ડ આવ્યો છે. અતિ તમને અત્યારે લગભગ દિવાળી ઉપરનો જે આપણે વરસાદનો ફૂલ વરસાદનો સમય છે ઈ આવ્યો હતો. છતાં પણ તમે ડુંગળી જોવો છતાં આ રિઝલ્ટ છે. ત્યારે તમને બીક લાગી હતી કે? બીક નહીં, મેં કીધું ડુંગળી ગઈ અને તે દિવસે સાહેબ હું તમારી યારે આપણે 2 વખત કોન્ટેક્ટ થયો તો મેં કીધું હવે તો આ નહીં મેળ પડે. એટલે એ વખતે આપણે એક વખત ફૂગનાશકમાં કોપર આપેલો. એ આપણી પ્રોડક્ટ સિવાયની વસ્તુ આપણે એક વખત કોપર વધારે વરસાદ હતો એટલે કોપર એક વખત આપણે આપેલો. એ તો હર કોઈ વસ્તુ છે. જો આજે વરસાદ અઠવાડિયું 10 દિવસ આમ ગણો તો સતત કન્ટિન્યુ વરસાદ ચાલુ 10 દિવસે પણ ડુંગળી પણ છતાં આજે કોપર બાકી જરૂર નથી કઈ નો આપ્યો તો અને કઈ ફેર ન પડે. તમને કીધું હતું કે
જે આપણે એડવાન્સમાં અપાઈ જ ગયું એટલે કોઈ વસ્તુની જરૂર નથી. ફૂગનાશક ઓલરેડી આપણે આપી જ દીધું હતું. પણ મારો એ વખતે સાહેબ બહુ બગડી ડુંગળીઓ. પણ એ તો એક એવું છે, વરસાદ છે, પાણી ભરાણું, ક્યારે આખા ભર્યા એટલે ઉપરના પાંદડા તો થોડા ઘણા બગડવાના જ હોય. પણ એ વરસાદ જાય ને તડકો કાઢે જ ને પાણી સુકાઈ જતા લઈને હાથે બધું કમ્પ્લીટ થઈ જાત ને વરસાદ પછી આપણે પાછો બીજો રાઉન્ડ આવવાનો જ હતો આ બધી વસ્તુનો. એટલે પણ રિઝલ્ટ જે કઈ વસ્તુ થઈ, ભલે આપણે કદાચ કોપર એક્સ્ટ્રા તમારે આપવું પડ્યું, એ આપવા જ છતાંય વસ્તુ મેઇન મહત્વની શું છે કે આપણો પાક ટકી ગયો છે. આજે આપણે ઉત્પાદન ના હારે બેઠા છીએ. ઉત્પાદન અને તમે કહો એમ કે જે ઓલું 300-350 મણ થતી તેની જગ્યાએ તમે કહો એમ કે 700-800 મણ સુધીનું ઉત્પાદન તમે લેશો આની અંદર. તો આની અંદર આ મહેનત સૌથી વધારે મહત્વની વસ્તુ મેં કીધું એમ, પેલા તો તમારી તરફથી જે માર્ગદર્શન મળે છે ને એ મહત્વ. ખેતીની અંદર ઈ તો જો કે આજે અમારો ફરજ છે કરવું કે કોઈ પણ ખેડૂત અમારા સુધી આવે છે કે ભાઈ આ વસ્તુ પાક વાવ્યો છે, આની અંદર શું કરવું એ સમય પ્રમાણે આપતા છે. પણ ખેતીની અંદર સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો સમય. એક તો કયા સમયે શું વસ્તુ આપવી, આ નોલેજ જો બધા ખેડૂતને મળતું રહે, દરેક જગ્યાએ આ વસ્તુ મળતી રહે તો ધારા ઉત્પાદન પણ આવે. આપણે ઓછા ખર્ચની અંદર કેવી ને બમ્પર ઉત્પાદન કે સારામાં સારું ઉત્પાદન પણ લઈ શકીએ છીએ. તો આની અંદર તમે બીજા ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો કે એમઆર પ્રોડક્ટ તરફથી તમને જે સલાહ સૂચન મળ્યું, જે કઈ માર્ગદર્શન મળ્યું, એ તમને કેટલા ટકા સાચું અને સત્ય લાગ્યું? દરેક ખેડૂતને જનરલી હું એવું નથી કહેતો કે તમે અમારી પ્રોડક્ટ વાપરો, પણ એક વખત અનુભવ કરો. બીજી કોઈ વાત લાંબી ટૂંકીને ગાડા ભરાય, એ તો અમે એક વખત તમે અનુભવ કરો એટલે તમે પોતે એમ કહી શકો કે મારું રિઝલ્ટ છે. એ તો અમે જો કે દરેક ખેડૂતને એ જ કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ આજે અમારી હોય કે બીજી કંપનીની હોય, તમે અડધામાં વાપરો અને અડધામાં તમે જે વર્ષોથી કરો છો એ કરો, એટલે પરિણામ અને ખર્ચ બે નજર સામે આવે. ડુંગળી આપડી સોંપીને ઉભી થઈ કે નહીં સાહેબ, તાર જ મેં શૈલેષભાઈ કીધું, મેં કીધું ડુંગળી તમારી. આપણને રસ એમાં હતો કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ અને એમાં તમારું આ મોટું કામ છે એટલે મેં કીધું સાહેબ ના ભરોસે ડુંગળી. કોઈ પણ વસ્તુ છે પહેલેથી છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ તમે આપી હોય ને પહેલેથી છેલ્લે સુધી ટ્રીટમેન્ટ થતી હોય એની વસ્તુ એની રોનક એની રંગત અલગ જ હોય. આનો તમે કલર તો જો છતાં આ તો હજી આપણને હાંજ પડી ગઈ છે, અંધારું છે, છતાં આપણે વિડીયો ઉતારીએ છીએ ટાઈમ અભાવે, પણ છતાં આપણને ક્વોલિટી ની જોઈ શકીએ છીએ. કોઈ પણ પાકમાં મૂળ મહત્વનું, કારણ કે ખોરાક ત્યાંથી જ મળવાનું છોડ ને મૂળ તો જો હજી તંતુ મૂળ તો તૂટી ગયા હોય, એ પાકું પર છે પાકી ગયા. હવે આને કેટલાક દિવસની અંદર કાઢવાની છે આપણે? હવે આને મારે વિધિન 20 દિવસની ગણતરી છે. 20 દિવસ પછી કાપી છે. ઓકે, 20 દિવસ પછી કાઢ નાખી છે. ભલે. હવે આ માહિતી આપી તમે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને નવા ખેડૂતોને ઓર્ગેનિક તરફ વળે એના માટે તમે પણ સલાહ સૂચન કરજો. અમે તો જો કે એ જ મિશન લઈને આગળ વધીએ છીએ કે દરેક ખેડૂત ઓર્ગેનિક કરે, ઓછા ખર્ચની અંદર સારું ઉત્પાદન લે અને જમીનની અંદર જે કાંઈ રસાયણો પડ્યા છે ધીમે ધીમે ઝેર મુક્ત જમીન આપણે બનાવીએ અને દરેક વ્યક્તિ વાતાવરણ અનુકૂળ સારી પદ્ધતિ અને ઓર્ગેનિક ખોરાક ખાઈ શકે. તો એવા જ મિશન ની આપણે બધા જ ખેડૂતોને કહીએ કે ભાઈ ઓર્ગેનિક અપનાવો, જમીન અને જીવન બચાવો. નમસ્કાર, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.